હેલો એવરીવન. આજે આપણે વર્ગ સાયક્લોસ્ટોમાટા શુષ્મુખા જે વર્ગ છે તેમના વિશેની વાત કરવાના છીએ. હવે તો કે તમને આગળના લેક્ચરમાં આપણે જોઈ ગયા હતા કે જે મેરુદંડી પ્રાણીઓ જે છે બરાબર, કે આખો જે સમુદાય મેરુદંડી છે એના વર્ગીકરણ વિશેની વાત કરી આપણે કે મેરુદંડી પ્રાણીઓને કેટલા કઈ કઈ સમુદાય છે, ઉપવિભાગ છે, વર્ગમાં કે એને કઈ રીતે વિભાજિત કરવામાં આવ્યું છે તેના વિશેની વાત કરી. એમાં આપણે સૌ પ્રથમ એમાં વાત થઈ હતી કે જે મસ્તકધારી પ્રાણીઓ જે છે મેરુદંડી ક્રેનિયાટા જેટલા પ્રાણીઓ છે એનો જે ઉપસમુદાય પૃષ્ઠવંશી છે, અને પૃષ્ઠવંશીમાં પણ હનુવિહીન જે છે એનો એક વર્ગ પડે છે શુષ્મુખા. તો આ પ્રાણીઓ વિશેની વાત કરીએ તો શુષ્મુખા પ્રાણીઓ અહીં આપણે જોઈ શકીએ કે ચુષ એનું મુખ જે છે એ સક કરવા માટેનું અનુકૂલિત એવું ગોળાકાર મુખ ધરાવતા હોય તો એવા પ્રાણીઓને શું કહેવામાં આવે છે? તો કે શુષ્મુખા પ્રાણીઓ. તો આ વર્ગ વિશેની વાત કરીએ પહેલાં આપણે એનું વર્ગીકરણમાં સ્થાન જોવું જોઈએ કે વર્ગીકરણમાં ક્યાં આવેલું છે. તો એની પહેલાં વર્ગીકરણમાં સ્થાન જોઈએ તો કે આપણે મેરુદંડી સમુદાય જે છે બરાબર, એને બે જૂથ પાડવામાં આવ્યા હતા. તો કે પહેલું જૂથ કયું હતું? તો કે પ્રમેરુદંડીઓ, બરાબર, કે જે મસ્તકધારી હતા નહીં, મતલબમાં કે મસ્તિષ્ક વિહીન હતા. એના વિશેની આપણે ભણી ગયા આગળના લેક્ચરમાં. બીજું જૂથ જે છે એ કયું છે? તો કે મસ્તકધારી ક્રેનિયાટા, કે જેઓ મસ્તકનો હાજરી ધરાવે છે, કે જેને શું મેરુદંડી પ્રાણીઓ પણ કહેવાય છે, બરાબર, કે જેને આપણે ક્રેનિયાટા કે યુકોડેટા પણ કહી શકીએ એને. આવા બધા પ્રાણીનો વર્ગ જે છે, જૂથ જે છે આખું મેરુદંડી. તો કે આ મેરુદંડી એટલે કોને કહેવાય? તો કે શું મેરુદંડી છે, મસ્તકધારી છે, ક્રેનિયાટા કહીએ કે યુકોડેટા, એ કોને કહી શકાય? તો કે આ પ્રાણીઓ જે છે એ ઉચ્ચ કક્ષાના મેરુદંડી પ્રાણીઓ છે કે જેના શીર્ષ પ્રદેશમાં મસ્તક ક્રેનિયમ જેને કહીએ અને ધડ પ્રદેશમાં કરોડ સ્તંભ, કે જેને આપણે શું કહીએ છીએ? કરોડ સ્તંભ અને મસ્તકની હાજરી ધરાવે, કરોડ સ્તંભ અને મસ્તકની હાજરી ધરાવે છે એવા પ્રાણીઓને કહીએ છીએ સુમેરુદંડી પ્રાણીઓ, એટલે કે મસ્તકધારી પ્રાણીઓ. આ જે મસ્તકધારી પ્રાણીઓ છે એનો માત્ર એક જ ઉપસમુદાય છે પૃષ્ઠવંશી પ્રાણીઓ, વર્ટિબ્રેટા, બરાબર. અહીંયા તો કે મસ્તકધારી પ્રાણીઓ શું કામ કહીએ છીએ? તો કે મસ્તકધારી પ્રાણીઓ જે છે એના શરીર જે છે એના અગ્રભાગમાં, એટલે કે અંતઃકંકાલ જે છે, અંતઃકંકાલનો જ એક ભાગ તરીકે મસ્તક પેટી આવેલી છે. જે મસ્તક પેટી શું કરે? તો કે મસ્તક પેટીમાં વિવિધ સેન્સરી ઓર્ગન્સ, એટલે કે સંવેદી અંગો ધરાવે. એમાં એકદમ કોમ્પ્લેક્સ એવું જટિલ બ્રેઇન ધરાવે છે, મગજ આવેલું છે, એટલા માટે એને કહીએ છીએ મસ્તકધારી પ્રાણીઓ, બરાબર છે. હવે વાત કરીએ તો કે ઉપસમુદાય પૃષ્ઠવંશી પ્રાણીઓ. પૃષ્ઠવંશી પ્રાણીઓ એટલે કોને કીધા? કે વર્ટિબ્રેટાના કેરેક્ટર એટલે શું? તો કે જે પ્રાણીઓમાં કશેરુકા, કે જેને વર્ટિબ્રી, આ કશેરુકાની હાજરી છે તેઓ પૃષ્ઠ બાજુએ જે કરોડ સ્તંભ આવેલો છે તેમાં ધરાવે છે, એટલા માટે એને પૃષ્ઠવંશી તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. કે આપણને ખબર કે જે કરોડ સ્તંભ, કે જે મેરુદંડનું રૂપાંતરણ કરોડ સ્તંભમાં થાય છે, આ કરોડ સ્તંભ શરીરની પૃષ્ઠ બાજુએ છે અને એમાં એની સાથે એક કશેરુકા સાથે એ જોઈન્ટ થયેલું જોવા મળતું હોવાથી એને પૃષ્ઠવંશી પ્રાણીઓ કીધા છે. આપણે ખાસ ખ્યાલ રાખીએ કે પૃષ્ઠવંશી પ્રાણીઓ એટલે શું, મેરુદંડી પ્રાણીઓ એટલે શું, અપૃષ્ઠવંશી પ્રાણીઓ એટલે શું, બરાબર. તમને ખબર કે એક્ઝામમાં આપણે જ્યારે પ્રેક્ટિકલની એક્ઝામ હોય છે એમાં વાયવા આવે છે, તો આ વાયવા વખતે ઘણા બધા લોકોને બધું આવડતું હોય છતાં પણ એને પૃષ્ઠવંશી પ્રાણીઓ, મેરુદંડી પ્રાણીઓ, અમેરુદંડી પ્રાણીઓ, બરાબર, કે પ્રમેરુદંડી પ્રાણીઓ, અપૃષ્ઠવંશી પ્રાણીઓ કોને કહેવાય એનો ડિફરન્સ ખબર હોતી નથી. હવે આ રિયાલિટી છે, આ જે જોયેલું એક્ઝામમાં કે જે અનુભવો કહે છે કે આવું દરેક સ્ટુડન્ટ કરતા હોય છે. એટલે આપણે ખાસ ખ્યાલ રાખીએ કે પૃષ્ઠવંશી પ્રાણીઓ કોને કીધા છે, મેરુદંડી પ્રાણીઓ એટલે શું. મેરુદંડી અને પૃષ્ઠવંશી પ્રાણીઓ અલગ છે, બે વર્ડ એક છે નહીં, એટલે ખાસ એનો ખ્યાલ રાખીએ અને એના વિશેની આપણે દરેકનો જે કોને કહેવાય છે એના વિશેની વાત કરીએ. તો કે આ જે પૃષ્ઠવંશી પ્રાણીઓ જે છે તેના કેરેક્ટરમાં તો કે એકદમ નીચલી કક્ષાના પૃષ્ઠવંશી પ્રાણીઓ હોય છે, બરાબર. તેઓ
પાણીમાં વસવાટ કરે છે. એકદમ નિમ્ન કક્ષાના જે છે તેઓ પાણીમાં વસવાટ કરશે, જ્યારે હાયલી જે છે ઉચ્ચ કક્ષાના પૃષ્ઠવંશી પ્રાણીઓ ટેરેસ્ટ્રીયલ લાઈફ ગુજારે છે, સ્થળચર વસવાટ દર્શાવતા પ્રાણીઓ છે. એનું શરીર જે છે એ મધ્યમથી મોટા કદ સુધીનું જોવા મળે, તથા આપણને ખબર કે ત્રિગર્ભસ્તરીય પ્રાણીઓ છે, દેહકોષ્ઠધારી પ્રાણીઓ, સમખંડતા ધરાવતા અને દ્વિપાર્શ્વીય સંરચના ધરાવતા પ્રાણીઓ છે. તથા એનું જે શરીર જે છે એ શીર્ષ, ધડ અને ટેલમાં વિભાજિત ધરાવે છે, શરીરના મુખ્ય 3 ભાગો. તથા જે આપણને ખબર કે એનું રક્ષણ કરતું જે બહારનું આવરણ જે છે એકદમ રક્ષણાત્મક બાહ્ય કંકાલ ધરાવે છે. આ બાહ્ય કંકાલમાં કોણ કોણ હોય? તો કે કાં તો હેરનું બનેલું હોય, ભીંગડા છે, પીછા છે, ખરી, નખ, શિંગડા, આ બધા જે છે એનું રક્ષણાત્મક બાહ્ય કવચ બનાવે છે. તથા એના ઘણા બધા સ્નાયુઓ જે છે પોતાના અંતઃકંકાલ સાથે જોડાઈને આપણને ખબર કે હલનચલન અને પ્રચલનના કાર્યમાં મદદ કરતા હોય છે, બરાબર છે. તથા એનામાં રુધિરાભિસરણ તંત્ર એકદમ બંધ પ્રકારનું, ક્લોઝ પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર ધરાવે છે, કે જેમાં હૃદય છે આવેલું હોય છે પાચન માર્ગની વક્ષ બાજુએ. પરંતુ આ જે હૃદય છે કાં તો 2 ખંડ, 3 ખંડ અથવા તો 4 ખંડોનું બનેલું જોવા મળે. આપણે જોઈશું કે ધીમે ધીમે કેટલા ખંડોવાળું હૃદય જોવા મળે છે તે. ઉપરાંત જે છે આના જે રુધિર જે છે એમાં આપણને આરબીસી, ડબલ્યુબીસી આપણે જોઈ શકીએ છીએ. વાત આવે ઉત્સર્જન તંત્રની, કે એક્સક્રીશન છે આગળ જોયું હતું કે કિડની જોવા મળે છે. કિડનીના પ્રકાર મીજો, મેટા એ પ્રકારની પ્રોનેફ્રોસ પ્રકારની કિડની છે, પણ અહીંયા એક જોડ આવેલી હોય છે. ઉપરાંત એનું જે એન્ડોસ્કેલેટન છે, અંતઃકંકાલ જે છે એકદમ આપણને જીવંત અને જોઈન્ટેડ સાંધાવાળું જોવા મળે છે. તથા એ અસ્થિ અથવા તો કાસ્થિનું બનેલું હશે. અંતઃકંકાલમાં જે છે ખોપરી છે એટલે કે સ્કલ, વર્ટિબ્રલ કોલમ કરોડસ્તંભ, મેખલાઓ બધી એટલે કે બધી ગર્ડલ, ઉપાંગી અસ્થિઓ એટલે કે લિમ્બ બોન્સ વગેરે ધરાવતા હોય છે એના અંતઃકંકાલમાં. પછી શ્વસન અંગ તરીકે કાં તો તેઓ ઝાલરો ધરાવે, કાં તો ત્વચા દ્વારા અથવા તો ફેફસા દ્વારા શ્વસન કરતા જોવા મળે છે. અને અગ્રભાગે શરીરના આપણને ખબર કે મગજ આવેલું છે. આ મગજ જે છે એની ફરતે એકદમ સુરક્ષિત એવી ક્રેનિયમ મસ્તિષ્ક પેટી વડે રક્ષાયેલું છે. તથા જે ચેતારજ્જુ છે એ કરોડરજ્જુ તરીકે ઓળખાય છે, સ્પાઇનલ કોર્ડ તરીકે, બરાબર, કે જે એની સાથે કશેરુકાઓ વર્ટિબ્રી બધી આખો રક્ષાયેલો કરોડરજ્જુ હોય છે. આ જે મગજ ધરાવે છે, મગજમાંથી 10 થી 12 જોડ નીકળતી ચેતાઓ કે જેને આપણે મસ્તિષ્ક ચેતાઓ કહીએ છીએ. ઉપરાંત એમાં વિશિષ્ટ પ્રકારના સંવેદી અંગો જે છે પણ જોઈન્ટ થયેલા હોય છે. અને બાકી છેલ્લે કે બધા પ્રાણીઓ કેવા છે? તો કે એકલિંગી પ્રાણીઓ છે. આવા લક્ષણો ધરાવતા જે પૃષ્ઠવંશી પ્રાણીઓ છે તેના ફરી વખત 2 એના ઉપવિભાગ પાડવામાં આવ્યા છે, કે જેને આપણે અનુસમુદાય પણ કહી શકીએ. વિભાગમાં તો કે હનુવિહીન અને હનુધારી. બરાબર, સમજ પડી પૃષ્ઠવંશીના બધા એની સામાન્ય લક્ષણો વિશેની. હવે એના 2 વિભાગ, હનુવિહીન અને હનુધારી. હનુ એટલે કે જડબા, એના જોજ છે કાં તો જડબા જે જોજ છે એની હાજરી હશે અથવા તો ગેરહાજરી. હનુવિહીન કે જેને એક જ્ઞાથા અને જ્ઞાથોસ્ટોમાટા કહેવામાં આવે. એક જ્ઞાથા જે છે કે હનુવિહીન, તેનામાં જડબા અને હાજરી હશે, કે જેઓ પ્રાથમિક કક્ષાના પૃષ્ઠવંશી પ્રાણીઓ છે, બરાબર. આ જે હનુવિહીન છે તેનો 2 વર્ગ જે છે ઓસ્ટ્રેકોડર્મી અને સુષમુખા સાયક્લોસ્ટોમા. પણ આપણે ઓસ્ટ્રાકોડર્મી જે છે એકદમ એક્સટિંક્ટ થઈ ગયેલી જે છે એ આખો વર્ગ છે એના વિશે આપણે ભણતા નથી. આપણે માત્ર ભણીએ છીએ સુષમુખા વિશેની, સાયક્લોસ્ટોમેટા. આજે સાયક્લોસ્ટોમેટાના વર્ગ જે છે એના સામાન્ય લક્ષણો, એની પડતી મુખ્યત્વે 2 શ્રેણી, એના ઓર્ડર વિશેની વાત કરીએ ને એના એક્ઝામ્પલની આપણે વાત કરવાના છીએ. પણ બીજો વિભાગ હતો હનુધારી, કે જેઓ જડબા ધરાવે છે, બરાબર. એના વિશેની વાત આપણે આગળના નેક્સ્ટ લેક્ચરમાં વાત કરીશું. અત્યારે આપણે વાત કરીએ છીએ કોની? તો કે સુષમુખા વર્ગની, બરાબર, કે જે સાયક્લોસ્ટોમેટા જે વર્ગ છે તેની વાત કરીએ, કે જે કેવો છે? તો કે હનુવિહીન, એક જ્ઞાથા, કે એનામાં જડબા હોતા નથી. પ્રાથમિક કક્ષાના જે છે એઓ પૃષ્ઠવંશી પ્રાણીઓ છે. તો એના આપણે પેલા જનરલ કેરેક્ટરની વાત કરીએ તો કે શરીર જે છે કેવું? એકદમ ઇલોંગેટેડ ઈલ લાઇક,
લાંબુ અને ઈલ માછલી જેવું કે એકદમ લાંબુ પટ્ટી જેવું શરીર ધરાવે છે. મીડિયન ફિન વિથ કાર્ટિલેજિનસ ફિન રેજ બટ નો પેર એપેન્ડેજીસ. એના જે મધ્ય મીનપક્ષ છે, બરાબર, મધ્યમાં આવેલું એ મીનપક્ષ એકદમ કાસ્થિમય કિરણ તંતુઓ ધરાવે છે. કાર્ટિલેજિનસ ફિન રેજ જે એના મીનપક્ષ છે વચ્ચે તંતુ જેવી, બરાબર, આપણને રચના જોવા મળે કિરણ તંતુઓ છે, એ કાસ્થિમય કિરણ તંતુઓ ધરાવે છે તથા કોઈ ઉપાંગો હોતા નથી. ઉપાંગોનો અહીંયા અભાવ જોવા મળે છે. તથા ટેલ જે છે એ કેવી છે? ડાયફાઈ સર્કલ. પૂંછડી જે છે દ્વિખંડી. તમારે આગળ તમે જેમ ભણશો એમ સેમ 5 છે, સેમ 4, સેમ 5 એમ તમે આગળ તમારા પૂંછડીના પ્રકારો પણ અલગ અલગ આવે કે જે પાછળનો ટેલ જે છે કેવી છે? દ્વિખંડી છે, અસમાંતર પ્રકારની છે, સમાંતર પ્રકારની, કે બંને મીનપક્ષો જે છે કેવા પ્રકારે છે એના આધારે એના ટેલ જે છે એના પ્રકારો પડતા હોય. તો અહીંયા ટેલ કેવી છે? ડાયફાઈ સર્કલ, એટલે કે ટેલ જે છે આ રીતની દ્વિખંડી જે છે એ જોવા મળતી હોય, બે ભાગમાં વિભાજિત થયેલી એની ટેલ જોવા મળે છે. સ્કિન સોફ્ટ સ્મૂથ કન્ટેનિંગ યુનિસેલ્યુલર મ્યુકસ ગ્લેન્ડ બટ નો સ્કેલ. એની જે ત્વચા છે એકદમ સોફ્ટ, એકદમ નરમ જે છે, એકદમ ભીંગડા વગરની, બરાબર, એનામાં કોઈ નો સ્કેલ, ભીંગડા વગરની અને શ્લેષ્મ ગ્રંથિ ધરાવતી જોવા મળે છે. ટ્રંક એન્ડ ટેલ મસલ સેગમેન્ટ ઇન્ટુ માયોટોમ્સ સેપરેટલી ટુ બાય માયોકોમેટા. જે ધડ અને પૂંછડીના સ્નાયુઓ જે છે ચોક્કસ પ્રમાણે આપણે એને એના મસલ્સ દ્વારા આપણે એને સેપરેટ કરી શકતા હોઈએ છીએ. એન્ડોસ્કેલેટન ફાઇબ્રસ એન્ડ કાર્ટિલેજિનસ. નોટોકોડ પરસિસ્ટ થ્રુ આઉટ લાઈફ. ઇમ્પેટ અને ન્યુરલ આર્ક. નોટોકોડ રિપ્રેઝન્ટ રૂડિમેન્ટરી વર્ટિબ્રી. એટલે કે એનું જે અંતઃકંકાલ જે છે ફાઇબ્રસ એન્ડ કાર્ટિલેજિનસ, તંતુમય અને કાસ્થિનું બનેલું જોવા મળે છે. નોટોકોડ જે છે મેરુદંડ એ જીવન પર્યંત એની હાજરી જોવા મળે છે, બરાબર. એને થ્રુ આઉટ લાઈફ, આખી લાઈફ દરમિયાન મેરુદંડની હાજરી ધરાવે છે, બરાબર. જોજ એબસન્ટ ગ્રુપ એગ્નાથા. આપણને ખબર કે અહીંયા જડબા જે છે એનો અભાવ જોવા મળે છે, એટલા માટે જ એનું આપણે ગ્રુપ પાડ્યું છે એગ્નાથા. માઉથ વેન્ટ્રલ સબટોરિયલ સર્ક્યુલર, હેન્સ ધ નેમ ક્લાસ ઓફ સાયક્લોસ્ટોમેટા. જે વર્ગનું નામ સાંભળીએ છીએ શુષ્મુખા, કે શું કામ એનું નામ શુષ્મુખા પાડ્યું છે? તો કે એનું મુખ જે છે એકદમ વક્ષ બાજુએ આવેલું, સબટોરિયલ એટલે કે શુષ્ક પ્રકારનું ગોળાકાર હોવાના લીધે આ વર્ગનું નામ એને શુષ્મુખા એવું કહેવામાં આવે છે. સાયક્લોસ્ટોમેટા, સાયક્લો એટલે સર્ક્યુલર, સ્ટોમા એટલે મુખ, બરાબર, કે એકદમ સક કરી શકે, શોષિત કરી શકે એવું મુખ ગોળાકાર ધરાવતા હોવાના કારણે આ પ્રાણીઓને કેવા કીધા? તો કે શુષ્મુખા પ્રાણીઓ. ડાયજેસ્ટિવ સિસ્ટમ લેક સ્ટોમક ઇન્ટેસ્ટાઇન વિથ ફોલ્ડ ઓફ ટાઇફોલસ. પાચન માર્ગ છે એનામાં જઠરનો અભાવ જોવા મળે, કારણ કે એને તો ડાયરેક્ટ ખોરાકને સક કરે તો કોઈ જઠરની કોઈની જરૂર પડતી નથી, એટલે કે જઠરનો અભાવ છે. તથા આંતરડામાં જે છે એ ભીતિભંજની હાજરી જોવા મળે છે. ટાઇફોસલ, બરાબર, જે ટાઇફોસોલ છે એટલે કે ભીતિભંજની હાજરી જોવા મળે છે. ગિલ્સ 5 to 16 પેડ્સ ઇન લેટરલ સેક લાઇક પાઉચ ઓફ ફેરિંગ્સ. 5 થી 16 જેટલી જોડોમાં ઝાલરો આવેલી જોવા મળે છે, બરાબર. 5 થી 16 જેટલા જોડમાં ઝાલરો જોવા મળે છે. ગિસલિટ 1 to 16 પેડ. ઝાલર તથા ઝાલર ફાટો પણ 1 થી 16ની જોડમાં ઝાલર ફાટોની પણ હાજરી ધરાવે છે. હાર્ટ ટુ સેમ્બર્ડ વિથ 1 ઓરિકલ એન્ડ 1 વેન્ટ્રિકલ. જેનું હૃદય જે છે અહીંયા ત્રિખંડ, કીધું હતું ને આપણે કે હૃદય કાં તો 2, 3, 4 ખંડમાં, 2 ખંડનું બનેલું, 2 ખંડમાં કહ્યું તો કે એક ઓરિકલ અને એક વેન્ટ્રિકલ, જે એક જે છે એ કર્ણક અને એક ક્ષેપકની હાજરી ધરાવે છે. વિથ અ કોનસ આર્ટરીયોસિસ એન્ટેરિયરલી, મેની એઓર્ટિક આર્ક ઇન ગિલ રિજિયન, નો રિનલ પોર્ટલ સિસ્ટમ. અગ્રભાગે જે છે એ શંકુ ધમની આવેલી જોવા મળે છે. તથા કીધું કે નો રિનલ પોર્ટલ સિસ્ટમ, કોઈ રિનલ પોર્ટલ સિસ્ટમનો અભાવ. હિપેટિક પોર્ટલ સિસ્ટમ પ્રેઝન્ટ ધરાવે છે. યકૃત નિવાહિકા શિરાતંત્ર ધરાવે છે. બ્લડ વિથ લ્યુકોસાઇટ્સ એન્ડ ન્યુક્લિયેટેડ સર્ક્યુલર ઇરિથ્રોસાઇટ. બોડી ટેમ્પરેચર વેરિયેબલ, બરાબર, કે શરીરનું તાપમાન જે છે એ કેવું છે? અસમતાપી.
તાપમાન નિશ્ચિત રહેતું નથી. અસમતાપી છે એ પ્રાણીઓ જોવા મળે છે. 2 મિઝોનેફ્રિક કિડની વિથ ડક ટુ યુરિનોજેનાઇટલ પેપિલી. મિઝોનેફ્રિક પ્રકારની જે છે, મિઝોનેફ્રિક એટલે કે મધ્યવૃક પ્રકારની 2 મૂત્રપિંડોની હાજરી ધરાવે છે. ડોર્ઝલ નર્વ કોડ વિથ ડિફરન્શિએટેડ બ્રેઇન 8 to 10 pairs ઓફ ક્રેનિયલ નર્વ્સ. એટલે કે પૃષ્ઠ બાજુએ જે છે એ મગજની હાજરી ધરાવે છે તથા જે મગજ છે એમાંથી નીકળતી 8 થી 10 જેટલી જોડમાં મસ્તિષ્ક ચેતાઓની હાજરી જોવા મળે છે. 8 થી 10 જોડમાં મસ્તિષ્ક ચેતાઓ ધરાવે છે. સિંગલ મીડિયન ઓલ્ફેક્ટરી સેક એન્ડ સિંગલ મીડિયન નોસ્ટ્રીલ. એક મધ્યસ્થ એવું ઘ્રાણ કોથળી અને એક મધ્યસ્થ નાસિકા છિદ્ર, મીડિયન નોસ્ટ્રીલ એટલે કે નાસિકા છિદ્ર ધરાવે છે. ઓડિટરી ઓર્ગન વિથ વન ઓર ટુ સેમી સર્ક્યુલર કેનાલ. કેના જે સંવેદી અંગ તરીકે જે છે બરાબર એક મધ્યસ્થ ઘ્રાણ કોથળી અને નાસિકા છિદ્ર ધરાવે છે, પણ સાંભળવાના કે ઓડિટરી ઓર્ગન તરીકે 1 or 2 સેમી સર્ક્યુલર કેનાલ એટલે કે અંતઃકર્ણ છે એમાં 1 થી 2 અર્ધવર્તુળાકાર નલિકાઓની હાજરી ધરાવે છે. સેક્સિસ સેપરેટ ઓર યુનાઇટેડ. એકલિંગી કે દ્વિલિંગી પ્રાણીઓ છે બરાબર. કોનાડ સિંગલ લાર્જ. જનનપિંડ એક મોટું અને જનન નલિકા વગરનું જોવા મળે છે. ફલન જે છે એકદમ એક્સટર્નલ એટલે કે બાહ્ય ફલન જોવા મળે. વિકાસ જે છે એ ડાયરેક્ટ અથવા તો પ્રોલોંગ લાર્વલ સ્ટેજ, સીધો છે અથવા તો દીર્ઘકાલીન લાંબા સમય માટેનું ડિંભાવસ્થા સાથેનું જોવા મળે છે બરાબર. આ હતું એના જે સુષુમુખા વર્ગ છે એના સામાન્ય લક્ષણો. તો કે સુષુમુખા જે વર્ગ છે એને 2 શ્રેણીમાં વર્ગીકૃત કરવામાં આવે છે, પેટ્રોમાઇઝોન્ટિફોર્મિસ અને મેક્ઝિનીફોર્મિસ. પેટ્રોમાઇઝોન્ટિફોર્મિસ કે જેનું એક્ઝામ્પલ લેમ્પ્રી, પેટ્રોમાઇઝોન. મેક્ઝિનીફોર્મિસ એટલે કે હેગફિશ છે બરાબર, એમાં એને વહેંચવામાં આવે. તો કે પહેલું જે શ્રેણી છે પેટ્રોમાઇઝોન્ટિફોર્મિસ એટલે કે લેમ્પ્રી બરાબર છે. એમાં તો કે આ લેમ્પ્રી જે છે એ કેવું છે, બેનો ડિફરન્સ શું? તો કે લેમ્પ્રી જે છે એનું મુખ વક્ષ બાજુએ આવેલ તથા અનેક દાંત ધરાવે છે બરાબર. જે નીચેની વક્ષ બાજુ ત્યાં ધરાવે છે. નાસિકા છિદ્ર જે છે એ પૃષ્ઠ બાજુએ જોવા મળે છે તથા જે 7 જોડમાં ઝાલર ફાટ આવેલી છે. એનું આ પૃષ્ઠ મીનપક્ષ જે છે એકદમ સુવિકસિત જોવા મળે છે અને સમુદ્રવાસી મીઠા પાણીમાં રહેતું જોવા મળે છે. હવે જ્યારે બીજો જે છે બીજી ઓર્ડર મેક્ઝિનીફોર્મિસ કે જેમાં હેગફિશને કહેવામાં આવે. આ હેગફિશ જે છે અગ્રભાગે અને 4 જોડ સૂત્રાંગો અને થોડાક દાંત સાથેનું જોવા મળે છે. જેમાં નાસિકા છિદ્ર જે છે અગ્રભાગે જોવા મળે છે. ઝાલર કોથળી અને ઝાલર ફાટો, કોથળી છે એ 6 થી 15 જોડમાં અને ઝાલર ફાટો છે 1 થી 15 જોડમાં જોવા મળે છે. એનું પૃષ્ઠ મીનપક્ષ અલ્પ વિકસી અથવા તો ગેરહાજર હોય છે બરાબર. અને જે અંતઃકર્ણ છે એમાં એક જ અર્ધવર્તુળાકાર નલિકા આવેલી હોય છે. તો આ રીતે જે સુષુમુખા છે એની 2 શ્રેણી અને શ્રેણીના સામાન્ય કેરેક્ટર, એક્ઝામ્પલ તરીકે હેગફિશ, તો એના વિશેની આપણે વાત કરી.